નમસ્કાર. ફંક્શન પાર્ટ 3. અહીં આપણે ફંક્શન ભણીશું એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટના કીવર્ડ છે બટ, યટ, સ્ટીલ, ધો, although, even though, even if, however, as, in spite of અને despite. અહીંયા આપણે કીવર્ડને 5 ભાગમાં એટલા માટે વહેંચ્યા છે કારણ કે એમની વાક્યરચના સમાન છે. બટ, યટ અને સ્ટીલની વાક્યરચના સમાન છે. ધો, although, even though અને even ifની સમાન છે. in spite of અને despiteની સમાન છે. અહીંયા ઇનસ્પાઇટ પછી ઓફ આવે છે, ડિસ્પાઇટ પછી ઓફ નથી આવતું, એ ખાસ ધ્યાનમાં રાખજો. બટ, યટ અને સ્ટીલ એ સંયુક્ત વાક્ય બનાવે છે, એટલે કે મોટા ભાગે બટ, યટ અને સ્ટીલ એ વાક્યની વચ્ચે આવે છે. વાક્યની શરૂઆતમાં ગૌણ વાક્ય અને છેલ્લે મુખ્ય વાક્ય આવે છે. બંનેની વચ્ચે બટ, યટ, સ્ટીલ આવે છે. Rama is poor, but he is honest. Though, although, even though અને even if એના પછી ગૌણ વાક્ય, અલ્પવિરામ અને મુખ્ય વાક્ય આવે છે. however પછી હંમેશા વિશેષણ આવે છે. however વિશેષણ કર્તા અને ક્રિયાપદ એ પ્રમાણે એની વાક્યરચના જોવા મળે છે. જ્યારે એઝમાં હંમેશા એઝની આગળ વિશેષણ આવે છે. એઝવાળી વાક્યરચનાની શરૂઆત વિશેષણથી થાય છે અને ત્યાર પછી એઝ આવે છે. ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ એના પછી હંમેશા સંબંધક વિભક્તિનું રૂપ આવે છે અને ત્યારબાદ આઈએનજી વાળું રૂપ આવે છે. આ પ્રમાણે એની વાક્યરચનાને આપણે યાદ રાખીશું. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એમાં એઝ સૂન એઝ, નો સૂનર ધેન, હાર્ડલી, સ્કેર્સલી વેન, ટીલ, અનટીલ, આફ્ટર, બિફોર, વેન, વાઇલ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. એઝ સૂન એઝ માં બે વાક્યોની વચ્ચે અલ્પવિરામ આવે છે. નો સૂનરમાં બે વાક્યોની વચ્ચે ધેન આવે છે, જ્યારે હાર્ડલી કે સ્કેર્સલીમાં બે વાક્યોની વચ્ચે વેન આવે છે. ટીલ પ્રોપર ટાઈમ બતાવે છે. ફર્સ્ટ સેન્ટેન્સ મોસ્ટલી પોઝિટિવ હોય છે. મોટાભાગે પહેલું વાક્ય ટીલમાં પોઝિટિવ હોય છે. વેઇટ ટીલ 8 PM. અનટીલ કન્ડિશન બતાવે છે, શરત બતાવે છે. ફર્સ્ટ સેન્ટેન્સ મોસ્ટલી નેગેટિવ હોય છે. ડોન્ટ ગો અનટીલ આઈ કમ. હું આવું નહીં ત્યાં સુધી જશો નહીં. આફ્ટર, બિફોર. આફ્ટર, બિફોર તો પહેલાં પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય અને પાછળ સિમ્પલ પાસ્ટ હોય તો બિફોર આવે છે વચ્ચે, અને જો પહેલાં સિમ્પલ પાસ્ટ હોય અને પાછળ પરફેક્ટ પાસ્ટ હોય તો આફ્ટર આવે છે. આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક બિફોર આઈ વેન્ટ ટુ બેડ, અને આઈ વેન્ટ ટુ બેડ આફ્ટર આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક. તો સિમ્પલ સેન્ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ. એ સિમ્પલ પાસ્ટ એ હંમેશા વેનની પછી અને આફ્ટરની આગળ આવે છે. સિમ્પલ ત્યાર પછી વેન અને વાઇલ. આફ્ટર, બિફોર પછી વેન અને વાઇલ. તો વેન એમાં મોટા ભાગે
સિમ્પલ કે કન્ટિન્યુઅસ પાસ્ટ પહેલાં હોય છે અને પાછળ સિમ્પલ પાસ્ટ હોય છે. જ્યારે વાઇલમાં પહેલાં સિમ્પલ પાસ્ટ હોય છે અને પાછળ કન્ટિન્યુઅસ પાસ્ટ હોય છે. એટલે વાઇલ પછી હંમેશા ચાલુ ભૂતકાળ આવે છે. સિન્સ અને ફોર. સિન્સ પછી ચોક્કસ સમય, જ્યારે ફોર પછી સમયગાળો દર્શાવવામાં આવ્યો હોય છે. દાખલા તરીકે સિન્સ 2015, સિન્સ 2010, સિન્સ મોર્નિંગ વગેરે. જ્યારે ફોર પછી ફોર અ વીક, ફોર 2 મંથ, ફોર અ યર, ફોર અ સેન્ચુરી એક્સેટ્રા. ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિ. વ્યક્તિનું વર્ણન કરવા માટે વાક્યરચનામાં વચ્ચે હુ, હોમ કે હુઝ આવે છે. આપણને ખ્યાલ છે કે જો પાછળ વર્બ હોય તો હુ આવે છે, પ્રોનાઉન હોય તો હુમ આવે છે અને નાઉન હોય તો હુઝ આવે છે. જ્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ એમાં મોટા ભાગે વિચ આવે છે.